વેલકમ ફ્રેન્ડ્સ. આજે હજી એક ટોપિક તરફ જઈએ તો કે વર્ગમૂળમાં બે અસમય છે તમને સાબિત કરવાનું. મેં તમને કીધું હતું કે પહેલા લેક્ચરમાં પહેલો ટોપિક હતો ત્યારે મેં તમને કીધું કે વાસ્તવિક સંખ્યાઓમાં સમય અને અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. અસમયના ત્રણ પ્રકાર બને હતા, બેઝિકમાં બે અને અબેઝિકમાં એક. તો બેઝિકમાંનો પહેલો જ પ્રકાર હતો કે વર્ગમૂળમાં બે અસમય છે સાબિત કરો. કે વર્ગમૂળમાં બે અસમય છે, પણ આપણે કઈ રીતે સાબિત કરી શકીએ? એની કોઈ સાબિતી તો હોય ને. કોઈ આપણને કહે કે આ કલર લાલ રંગનો છે તો આપણને ખબર છે કે લાલ રંગ દેખાતો હોય તો લાલ રંગનું ખબર પડે. તો આ કલર પીળા રંગનો છે, બરોબર, તો આપણને આ ચોપડી છે તો ખબર પડે કે આની સાબિતી કે અંદર લખેલું હોય કઈ, બરોબર, નોટ હોય. એવી રીતે વર્ગમૂળમાં બે ની સાબિતી શું? તો પહેલી બાબત કે વર્ગમૂળ કોઈ કઈ સંખ્યાનું ન નીકળી શકે, તો કે એવી સંખ્યાનું ન નીકળી શકે કે જેના અવયવ ન પડી શકે, જેના અવયવ પડી શકે નહીં. માટે અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે નહીં. માટે અવિભાજ્ય સંખ્યાઓને તમે વર્ગમૂળમાં દર્શાવો તો તે અસમય સંખ્યા થઈ જાય. માટે તમારે એક પોઈન્ટ તમારે લખી રાખો તો લખી રાખો કે અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ એ અસમય સંખ્યાઓમાં આવે. હવે સાબિત કરીએ કે વર્ગમૂળમાં બે અસમય છે, સાબિત કરો. વર્ગમૂળમાં બે અસમય છે, સાબિત કરો. તો પહેલા તો આપણે જોવું પડે કે બે અવિભાજ્ય સંખ્યા હોય. જો બે અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં બે અસમય થાય. હા, એ આપણું સ્ટેટમેન્ટ છે, પણ એને પ્રૂફ મળતો ને પહેલા આપણે જોઈ લેવાનું કે જે વર્ગમૂળમાં આપી છે એ અવિભાજ્ય સંખ્યા છે, તો કે હા બે અવિભાજ્ય સંખ્યા છે, માટે બે વર્ગમૂળમાં બે છે તે અસમય થશે. તો હવે જે મેથડથી આપણે આગળ જવાના છે તે મેથડનું નામ છે અનિશ્ચિતતા પટ્ટી. થોડીક મેથડનું નામ કોમ્પ્લિકેટેડ છે. એને ઇંગ્લિશમાં કહેવાય મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. કોન્ટ્રાડિક્શનમાં હોય શું તો કે તમને કહું કે તમારે કોઈને અસત્ય સાબિત કરવું હોય તો તમે કઈ રીતે સાબિત કરો? તો કે તમે બે રીતે સાબિત કરી શકો. કાં તો એ અસત્ય છે તે રીતે, કાં તો તે સત્ય નથી. જો તે ખોટો હોય તો તે ઓટોમેટિક સત્ય થઈ જવાનું. એવી રીતે જો કોઈને ખોટો સાબિત કરો તો કે સત્ય તે સાચું બોલતો નથી તો એ ઓટોમેટિક ખોટો થઈ જાય. તેવી રીતે વર્ગમૂળમાં બે અસમય સાબિત કરવું તો ધારો કે આપણે એવું સાબિત કરીએ કે સમય નથી. જો સમય ના હોય તો ઓટોમેટિક અસમય થઈ જવાનું. માટે આ મેથડને મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન થી પ્રૂફ કરીએ તો કે ધારો કે વર્ગમૂળમાં બે સમય સંખ્યા છે. મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન નો અર્થ એવો છે કે ધારો કે વર્ગમૂળમાં બે કેવી સંખ્યા છે? સમય સંખ્યા. જો વર્ગમૂળમાં બે સમય હોય તો સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે એ પ્રમાણે a/b અંશ અને છેદ એ સ્વરૂપમાં તમે દર્શાવી શકો સમય સંખ્યાને. આપણે ભણ્યા હતા તે પ્રમાણે. અને a અને b belong to n હશે. અને બીજી બાબત કે a અને b માં કોઈ અવયવ સરખો દેખાતો નથી તો બંનેનો ગુસા 1 થાય. આ તમારે લખી દેવાનું છે. કોઈ પણ દાખલા માટે ગુસા a, b એક જ હોય. હવે વર્ગમૂળમાં 2 બરોબર a/b. માટે b આ છેદમાં છે બરોબર ની સામે જાય તો વર્ગમૂળમાં 2 ગુણ્યા b. વર્ગમૂળમાં 2 ગુણ્યા b. ભાગાકારમાં તો બરોબર ની સામે ગયો તો ગુણાકારમાં. માટે a બરોબર વર્ગમૂળમાં 2 ગુણ્યા b. જો ડાબા બરોબર જબા તો જબા બરોબર ડાબા મેં લખ્યું. હવે બંને બાજુ વર્ગ કરો તો 2 b સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો કે a સ્ક્વેર માં 2 ગુણાકાર સ્વરૂપે આવે. માટે a સ્ક્વેર નો એક અવયવ 2 છે. માટે a સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય. માટે a સ્ક્વેર ને 2 વડે નિશેષ ભાગી શકાય. છોકરાઓ ધ્યાન આપજો કે a સ્ક્વેર બરોબર 2 b સ્ક્વેર. એના એક અવયવમાં 2 છે. 2 હોવાથી તેને 2 વડે નિશેષ ભાગી શકાય. કારણ કે કોઈનો પણ અવયવ જો કોઈ સંખ્યા હોય જેમ કે 4 છે 4 તો 4 નો અવયવ 2 છે તો કે 4 ને 2 વડે ભાગી શકાય. કેમ તો કે એનો એક અવયવ 2 છે તેને 2 વડે ભાગો તો નિશેષ આવે, એમાં શેષ વધશે નહીં. તેવી રીતે a સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય છે. હવે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કે જો કોઈ પણ સંખ્યાના વર્ગને કોઈ બીજી સંખ્યા વડે ભાગી શકો
તો એ સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગી શકાય. તે રીતે a² ને 2 વડે નિશેષ ભાગી શકાય તો a ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. જો a² ને 2 વડે નિશેષ ભાગી શકાય તો a ને 2 વડે નિશેષ ભાગી શકાય. તે રીતે કોઈ સંખ્યા p² ને 3 વડે નિશેષ ભાગી શકાય તો p ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. a² ને 1000 વડે ભાગી શકાય તો a ને પણ 1000 વડે તમે ભાગી શકો. આ એક નિયમ છે. તો a ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. હવે જો a ને 2 વડે નિશેષ ભાગી શકાતો હોય તો કોઈ એક સંખ્યા મળતી હશે a ને 2 વડે નિશેષ ભાગી શકો એટલે a નો એક અવયવ 2 હશે તો એના પરથી આપણે એવું લખી શકીએ જ્યાં x1 belong to n છે. હા, આ જે ટર્મ હતું, આ જે પદ હતું, આને સમીકરણ નંબર 1 આપી દેવા વિનંતી. આને 1 કીધું. હવે a બરોબર a ને 2 વડે નિશેષ ભાગી શકાય. કોઈ પણ સંખ્યાને જો તમે કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકતા હો તો a ને 2 વડે, અહીંયા a² ને 2 વડે નિશેષ ભાગી શકે તો એનો a² નો એક અવયવ 2 હતો. તે રીતે a ને પણ 2 વડે ભાગી શકાય તો એનો પણ એક અવયવ 2 હશે. હવે વર્ગ કરો. 4x1 નો વર્ગ, 2 નો વર્ગ 4, x1 નો x1 સ્ક્વેર. a² બરોબર સમીકરણ 1 પરથી 2b² મુકાય. 4x1 નો સ્ક્વેર 2 2 4 માટે b² બરોબર 2x1 સ્ક્વેર. હવે સમીકરણ 1 જેવું જ આ પદ છે. સમીકરણ 2 b² બરોબર 2x1 સ્ક્વેર. x1 કોઈ પણ સંખ્યા હોઈ શકે તો b² ના અવયવમાં 2 દેખાય છે આપણને. 2 અવયવ, એક અવયવ 2 છે માટે b² ને 2 વડે નિશેષ ભાગી શકાય. જો b² ને 2 વડે નિશેષ ભાગી શકાય તો b ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. માટે b ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે તમે કહો કે a ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય અને b ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. એનો અર્થ એવો થયો કે a અને b બંનેને 2 વડે નિશેષ ભાગી શકાય. માટે a અને b બંનેને 2 વડે નિશેષ ભાગી શકાય. જો a અને b બંનેને 2 વડે નિશેષ ભાગી શકાય માટે a અને b નો બંનેનો કોમન અવયવ 2 હશે. જો કોમન અવયવ 2 હોય તો બંનેનો ગુસા કેટલો થાય? a, b બરોબર 2 થાય. પરંતુ આપણો ગુસા તો કેટલો ધાર્યો હતો? આપણી ધારણા પ્રમાણે 1 હોવો જોઈએ અને ગમે તેવા સ્ટેપ હોય તો ગમે તેવી સિચ્યુએશનમાં પણ ગુસા 1 જ થવો જોઈએ પરંતુ અહીંયા તો 2 થાય છે. માટે પરંતુ આ વિરોધાભાસ મળે છે. આ વિરોધાભાસ પરિણામ છે. પરંતુ આ વિરોધાભાસ પરિણામ છે માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી માટે વર્ગમૂળ આ બે કેવી થઈ જાય? અસમય સંખ્યા છે સાબિત થાય છે. છોકરાઓ થોડું કોમ્પ્લિકેટેડ છે પરંતુ ફરીથી એક વખત સમજવાનો પ્રયત્ન કરો કે વર્ગમૂળ 2 બરોબર a/b સમયધારી a/b b સામે ગયા, બંને બાજુ વર્ગ કર્યો અને a² બરોબર 2b². a² નો એક અવયવ 2 દેખાય છે માટે a² ને 2 વડે ભાગી શકાય. તેવી રીતે a ને પણ 2 વડે ભાગી શકાય. એક નિયમ જ છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગને p વડે ભાગી શકો તો તે સંખ્યાને પણ p વડે ભાગી શકાય. માટે a ને પણ 2 વડે ભાગી શકાય નિશેષ. જો a ને 2 વડે ભાગી શકાય તો એનો એક અવયવ 2 હશે માટે a બરોબર 2x1.
a² બરાબર 4x1 નો સ્ક્વેર બંને બાજુ વર્ગ કરતા આ સમીકરણ 1 પરથી કિંમત a1 પરથી કિંમત મૂકી a² ની આ બાજુ ડાબી બાજુએ તો 2b² બરાબર 4x1² બે વડે કટ થઈ ગયા અને b² બરાબર 2x1² ફરીથી b² ગુણ્યા છે b² * 2x1² b² ને 2 વડે ભાગી શકો છો b² માં એક અવયવ 2 છે માટે b² ને 2 વડે નિશેષ ભાગી શકાય જો b² ને 2 વડે નિશેષ ભાગી શકાય તો b ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય a અને b બંનેને 2 વડે નિશેષ ભાગી શકાય એનો અર્થ એવો છે કે ગુસા a, b 2 થાય પરંતુ આ વિરોધાભાસ પરિણામ છે માટે આપણી ધારણા ખોટી છે કેમ વિરોધાભાસ તો કે આપણી અહીંયા ધારણા 1 હતી ગુસા અને આવ્યો 2 માટે વર્ગમાં 2 અસમય સાબિત થાય છે હવે તમારે જે ટ્રાય કરવાના છે છોકરાઓ દાખલા તે છે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 11 અને એક થોડો કોમ્પ્લિકેટેડ એટલે થોડું લેવલ અપ જાય તેવો દાખલો છે જો p અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં p અસમય છે સાબિત કરો છોકરાઓ કદાચ તમને કન્ફ્યુઝન હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા વર્ગમૂળમાં 2 હતા તો આ સ્ટેપે 2 2 2 2 અહીંયા પણ 2 અહીંયા બધી જગ્યાએ 2 2 આવે ખાલી એક જગ્યાએ એવી છે કે જે અહીંયા સમીકરણ 1 પરથી લખશો ને ત્યાં એના ઉપરના સ્ટેપમાં 2 નો વર્ગ થઈ જાય છે એવી રીતે ઇન કેસ જો 3 હોય તો અહીંયા 3 નો વર્ગ થઈ જશે અને બીજા બધા કેસમાં 3 3 3 હશે એવી રીતે 5 હશે તો અહીંયા વર્ગમૂળમાં 5 નો વર્ગ 25 થઈ જશે અને બીજા બધા કેસમાં 5 5 5 હશે માટે તમે આ એક ટ્રીક યાદ પણ રાખી શકો છો તો જો તમને આવા અવનવા દાખલા અમારી YouTube ચેનલ પર તમને જોવા મળશે માટે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો